હાલું કાલ ભાઈ જ્યાં છે ને તારની પેલા મગલાએ મારી આબરૂના ધજાગરા ઉડાડી મેલ્યા છે. મારે કરવું તો કરવું જ. અમે મગલો કાલ તો છે ફાડતો તો મોટી મોટી, પણ અમારા કાળ ભાઈ આવશે ને એ દાડે બધી ખબર પડી જાય. અને હાલું વરસાદ આટલો બધો તો આવે છે ને ત્યારે તો મને ઠંડી વાય સાથે તાપવું પડશે. અને અમે કાળ ભાઈ આવું છે ને એ પેલો મગલો કાલ ફાડતો તો મોટી મોટી આટલી ગાડીઓ છે ને ઓમ છે તેમ છે, પણ એનો બધો પાવર એક દાડો ઉતારીને કાવડાવવાનો છે. અને પહેલાં તો હું ફોન કરી દઉં, કાળ ભાઈ નાળો ફોન નહીં કરી દઉં. હેલો હેલો. હા બોલો. હેલો કાળ ભાઈ. હા બોલો છગન. શું કરો છો? કોઈ નહીં, હું આવવાની તૈયારીઓ કરું છું. ઈકન અત્યારે આવો છો? ઓવા એસટીઓમાં બેહીયો ને આપણે બસ સ્ટેશન ઉતરી ગયો છું. હું તો અમારી રિક્ષાની વાટ જોઈને હવે જોપા ઉતરું. ઉતરી ગયા છો તમે? ના ના, હજી રિક્ષા વાળો નહીં મળ્યો. એવું છે? ઓવા. તમે તો એમ કહેતા હતા 4 મહિના રવાન છે. અલે આ 4 મહિના હું રે, આ જો કે વરસાદનું બધું આય કરે છે તે મત તો યાર ઓમ ઘરિયો તો ફાવીએ ના મત તો યાર આવતા બીક લાગે છે વરસાદથી તો. અરે કારભાઈ મને હોય કે ફાવતું નહીં, તમે નહીં તે. અને પેલો મગંડો કેટલી ફાળે છે, તમે નહીં તે મારી આબરૂના ધજાગરા ઉડાડી મેલ્યા છે. તમને ખબર તો ખરી? હું પેલા મગંડો હોય મારા આબરૂના ધજાગરા ઉડાડી મેલ્યા છે. એટલે તમે વાયકણ થી જ્યા ને હા એટલે હું વાયકણ આવ્યો તાને હું પાછો પેલા લોક તોતરા નીકળ આ દિવાળી ને બધું કરવા ઈકણ જોતો. તમે એવું જો છે? તમે શંભુન કાચી નીકળ ગયા છો ને ઓવા. એ રીતે હું એ લોક તોતરા નીકળ જોતો. અને હા, વાયકણ બરોબર. પછી વાયકણ હું આવ્યો ને હા એટલે તો પાવર બતાવવા મોડ્યા કે અમાર પાસે તો કે આટલી ગાડીઓ છે ને આટલા પૈસા છે ને આ છે ને પેલું છે ને. એ રીતે એક મગંડો હો અને બીજો એમ પેલો ભત્રીજો નહીં પેલો ઓ પેલો કાળિયો કાળિયો. હવે એનો કાળિયો એ ભીખો. મારો હારો બુલેટ જેવો લાગે છે ને એ તમારીઓ કરે છે. ઓહો આવું એટલે નહીં વલા કરું હેડ તું. અરે તો કાલ તો પેલા મગંડો ને તો પાછા મને મારવા આવતા હતા. અલે ઈવન પા ફૂંસી ખાવા નહીં ને અને તમારીઓ કરે સાન ના આ બધું શીખે છે વરી. હું આવું છું જો પછી. આવો જ છો કાલ ભાઈ અત્યારે ઓહો જાઓ છો ને? ઓહો હાર હાર હેડો, મને રિક્ષા મળી છે હવે. હા આવો તો નહીં હેડો. હાર મેકો હાર હાર હેડો. કાલ ભાઈ તો હારું આવું છે અત્યારે એટલે આ મગંડવાનો બધો પાવર છે ને બધો પાવર આતો ઉતારીને ખવડાવવો છે. અને એની આ ભીખ માગતો કરાવડાવવો છે. એટલે આપણા કાળ ભાઈ આવશે ને હું શંભુને તો પૂછું જ ના કઈ રે આવશે કે નહીં આવતા. લાય હું પેલા શંભુને ફોન કરી દઉં. હેલો હા શંભુ. કાકા બેટો કાકા શંભુ હું કરું છું. અને તાર કાકો નીકળી જા. અને મને તો લાગતું હતું કે તું મજાક કરીશ એમ કરી. અને તું અત્યારે શું કરીશ? ભલે અત્યારે આટલો બધો વરસાદ આવે છે અત્યારે રૂવેણમાં ના જવાય. આ કેટલા વાગે તું આવે છે? ઓહો આખો દાડો 5 વાગે છે તું આવે. અને તારો વાયકણ નહીં આવું? તને આઈકણ નહીં ફાવતું ને? એટલે તું આઈકણ આવતો રાખતું ને મને નહીં ફાવતું. શાણ આવવાનું શું કે? હજી તો કાલે આવે. આ તો કાળભાઈને તો નીકળી જશે ને તું શાણા આવે? ઈવન વગર તને રવા છે ખરું ઈકણ? ઓય આય હેડ આર હેડ મેક. શંભુને હું તો ફોન કરી જોયો. શંભુએ કાલ આવવાનું છે પણ કાળભાઈને મને કીધું કે રે આવશે તે આ મગંડો હાને કહી જોવું પડશે. યોન બોલાવવા પડશે એટલે યોન મારો ફોન કરવો પડશે. હજી હાલ મગનને ફોન નહીં કરવો ને કહીને પાછો મૂક્યો ને કે કાળભાઈ વાયકણ આવશે તો એ રહ્યો કે એ પેલા ભીખા બે ઓનલાઈન નાહી જાય તો શું. એટલે હાલ તો એને ફોન નહીં કરવો. હું કરીશ તું? હું કોઈ નહીં. અત્યારે બધી ઘરમાં જ બેસી રહ્યો તો અને પાછો સોય બહાર ના કરતો. હા ને કે બહાર નીકળે ને તો વરસાદમાં વધારે પાણી હશે તો તણાઈ જઈએ. કાલનો લુગડો પહેનો છે તો પછી તાર નવો લુગડો લાવવો પડશે. એ તો હું ગમે ત્યારે તને લઈ આલે લુગડો. અને તને ખબર છે પેલા એક વાત
કાલે પેલો મગલો છે પાવર કરતો હતો ખબર છે? આપણે ઘેર જાજો ઓહો પેલો ગાડીનો પાવર બતાવતો હતો ના પણ કોક દાડો આયા કાલ ભાઈ અત્યારે આવું પાછા તને ખબર નહીં? તમે ફોન કર્યો તો હાલ તાન ફોન કને કરતો તો હું ફોન કર્યો તાણ કાલ ભાઈ અત્યારે જ આવું છું એટલે કાલ ભાઈ કે હું આવું ને એ દાડે કે મગલાનો બધો પાવર કે ઉતારી નાખું એટલે હું કીધું વાંધો નહીં કાલ ભાઈ પછી હું શંભુને ફોન કર્યો તે શંભુ મને કે અમે વળી એ ગોડો ના કહેવાય તે વળી અત્યારે વરસાદ આવે છે ને એ રૂ વેળવા જતો રહ્યો અત્યારે વરસાદનું શું રૂ એનો તાણે. અને એ પાછો વેળા નહીં આખો દાડો 5 વાગે છે છૂટશે રહ્યા 2 વાગે જામ 5 વાગે છૂટા સવારે 7 વાગ્યાથી 5 વાગે છૂટાશે એટલું બધું અને આવા વરસાદમાં જઈ જવાય ના જાય તારા પાસે એવું નહીં જવાનું હો હા અમે કાળભાઈને તો ફોન કર્યો ને તે કાળભાઈ કે હું એકમ બસ સ્ટેશન આપણું નહીં એકમ કે આવી જશું અમે એકમથી કે હું રિક્ષા મને મળતી નહીં કે અમે ઉતરવાનું કરું છું ને તે કે રિક્ષા મળે ને એવો જ હું એકણ આવી જાઉં પછી તો મગન ડોવાનું તો એવું કરીએ ને તે કદી બોલીએ ના લે છોકરા છત્રી કાળભાઈ આવો આવો અરે કાળભાઈ આ તારા રાખે હાલ તમે ભૂલી પડો જ નહીં અરે હું અમન હું તો પેલી એકદમ થઈ જાય પેલી ત્યાં પરતી ખાઈ જાય તા હું દ્વારકા તો છે ઉભા કરવા જો કઈવાનું હા તું સાઈડમાં બોલો આ તો આખી જિંદગીનો રખડ્યો જ રહ્યો આ કહેલા જ છે ઓને તો બાપી છે પેલે હું આવતો તો તે મારે રિક્ષા સ્પેશિયલ કરી લેતી 25 પૈસાની હા. તે હારું વચ્ચે પડ્યું અને પેલો રિક્ષાવાળો સમક્યો હારો મરી જાય તો કે મને લઈ જા શું આરે જોવાનું માસી કોને તો તારે રિક્ષા વચ્ચે બોલાવજો ને પડ્યું પેલા બોલાવજો એકમ બોલાવ એની જવા દે આપણે હું ચૂક્યો કશું નહીં હું કાલે આયો ને વાયકણે એટલે હું વાયકણ જ બે હતું મગનડો ને મારે આર્યો મનુ નહીં હા. એને આવડો ફોન લઈ આવ્યો હતો હા. તે એનો ફોન લઈ નીકળ જતો હતો ને એટલે એને મગનડો એવું કે આ ડબલું ફોન તો કે હું લઈને આવ્યો છું તે બીજો ફોડી નાખો ફોન એવું ડબલ્યુ છે લઈ આલ્યું તું તમે તારે કશું નહીં એને કે મને તો જોડ્યો છે તે હું તો આલ દીધો એને કીધું તારે બરોબર છે તેરા કોણ કોણ બોલતા હતા કેજો એનો પેલો ભીખો નહીં એ કે રે હા પેલો કોઠા જેવો કાળો રે રે અને કે આ પેલો મગલો કે મારું માથું કદી ગરમ ના થાય ઠંડુ ના થાય પેલી વખત કે બરફ મેલ્યો તો કારભાઈ યાદ હે? હિંમત કીધું તું કે કાળભાઈ બરફ મેળ્યો તો કેવું ઠંડુ માથું થઈ ગયું. તાન. હા એટલે એને શું બોનું કાઢે હા. કે તો કે મને તાવ આવ્યો તો એવું છે ઓહો તે આપણે શું કરવું છે હવે કશું નહીં વામ ફોન કરજો કરું હાલ જ ફોન કરું કરો. પહેલી કોણ વાત તમે કરો તો હું કરું વાત ના તસે કરતા તમે કરો ન પર બીવાઈ નહીં આવો પછી વાહ. એ આ તો ના બીવાઈ તો સી આજ તો કાલ આયા છે મોઈને થોડી કોસે છે ને કેમ બોલાવું કાક તો મારા ઘરનું ઓમ છે તે આવે શું ઓમ નું કેમ નું ના કેમ ના બોલાવું. કે કારભાઈ છે આવો પણ એ તો તમારું નામ પર છે નહીં ના હા તું દા કરો કરો આ હું પેલો ખાટલો ડાળ્યો એમ બેહવા ના ખાટલો નહીં ડાળો એની તો વાયકણ બેહાવાનો છું વાયકણ ખાટલો નહીં ડાળો આ ઉમર હેલો કાલ અહીંયા જો હેલો હુઓ જગલા કાલનો પાવર હજી જોયો નહીં મારો કાળ ભાઈ આયા છે તું વાયકણ આય લે તું એ આ કાળીઓ શોધી અત્યારે ટપકી પડ્યો મરવાનો નતો ને હું બોલ્યો તું અત્યારે કોઈ નહીં આવું હેડ વાયકણ હાલ જાય અત્યારે તાર કોમ છે હા આવું હાર આય હાલ જાય હા હાર બેકું પણ તું કાઢી બ્લોકમાં કાઢ દે ભાઈ આ છે નહીં લાગે છે મારા જેબ બહુ સગ્યું લાગે છે કાળ ભાઈ હાલું કહેતો તું કાઢ્યો તો હાલો ટપકી પડ્યો તો હારું હતું આ તો મને શું કે છે અને મારો હારો મોટા પેટા એનું પેટ ફૂટે રાતી મારા હારાનું મોટો પેટાળો તો છે પણ આડા પેટાળો છે તું એ આડા પેટારો કયો તો લોબાર પેટારો કયો તો મારો હું હારો ઘરમાંથી પોણી પીતા આવું. તું પાણી પીવાનું નહીં લેતા આવ્યો પાણી લેતા આવ. હારો મારો હારો કોરા પેટારા તારું પેટ ફૂટે સાચી વાત છે તો એ પેલો કારો કોલછો રે ને કારો કોલછો ઓહો. મારો દિયોર જમ દારો જાય છે એમ કાળો કાળો થા કરે છે આ પેલો કોલછો એ દોરો મારો હારો દોરો નાખ્યો સાચી વાત છે હો કાળ ભાઈ સાચી વાત છે. અને કાલે તો પાછા એરા હું કે મગલો હું કે મગલો કે મને તો કે લોક તો તરો ગાડી લઈને લેવા આવો છો એક એ નહીં મારી વાત તો પછી આપણે બીજા કાઢ મુજબ હું તો- ફાવતું નતું તે અરે. ખુશી લઈને આવ્યો વાતચીત કરી આ ગુડે હેઠ આપણે કેવું થયું ખબર
મેં કરવા છે ને ઓહો. આપણે શંકુ કાકીની ઓહો. તે હારું અને કે વરસાદે ચાલુ થઈ ગયો તો તંદારો અને જે બે કોથળા હતા ને હા. મારું હારું બધું પટી ગયું મને તો ધક્કો મારી કાઢી મેલ્યો છે હારું ઓહો. તમે શું ખાતા હતા કરે છે કોનકી વાત છે નાકા કુકવાની બની નહીં પીવું મારે ઓવે. એ હારું બે કોથળા હતા તે પતી ગયા અમે તો ધક્કો મારી કાઢી મેલ્યો છે બે કોતરા તમે એકલોય પટાઈ દીધા. એ એકલોય નહીં પટાયો તાને વેકી મારતો તો તમે ઓવે કિલો બે કિલો જઈને થેલી ભરીને લાવતો તો કેટલા રૂપિયા હતા આવી જાય. ઓ 25 પૈસા 175 પોઈન્ટ એવા બધા હતા કાલ ભાઈ એક વાત કહું પેલા કે હવે એનો જવાબ આલજો. ના આલું નહીં હોય તો એવો જ ના લો. હોવે. આ પોઈન્ટ તમે કરો છો 175. એ બધું નહીં ચર્ચા કરવાની એ બધી આ નહીં. પેલું કોક થયા પણ મને નહીં આવડે. તું એ ડોલર સી ને ડોલર સી બંધ થાય હા, મને ખબર પડી. પેલો મગલો એ પાછો પૂછ કરો. હા તો એનું શું કહેવાય પણ એટલું કહું જ. અને ગાડી કેવા કલર ની હતી મને કે કાળા કલરની. અરે કાલ એક વાત કહું. હા પેલી યાદ છે ને બર્થડે ઉપર તમે પેલી કાળી પેલી ગાડી લઈ આલી પેલી પંજાબની અલે એ એની નહીં સગલા તાણે એ પેલા આર્મી માં આયા સંજયભાઈ ઈની છે એવું છે. ઓવે ઈ તો ગાડી તો વરાશો છે આમ હું તો સમજે પેલા સરપંચની ગાડી છે. ના ગાડી તો વારો છે 25 પૈસામાં અને એનો મગલો તો શું કે હા. કા ભાઈ તો કે તમારું કે બેવાનું કે અમાર પગ બરોબર છો એનું અલે એ લોબડા પેટાર ને કેજે કે તારે કોઈ ફૂંસી ખાવા છે નહીં તું હું કહેવાય મોટી મોટી એ તો એના કે સંડા સાફ કરે છે લ્યો હું કાલે ઈવન કીધું તું કે આ તો તમે ગાડી સાફ કરવાનો છો. કારણ કે આ તો ગાડી કે મારી શકે હું પોતાની કે બાપ પછી એટલે 52 લાખની. એટલે 52 લાખની ગાડી આવે ના ના બરાબર પણ નહીં 52 લાખ કે ભાડે તો હું તો હિંમત કીધી. એટલે મારા પાસે ઓછું તું તો ખબર છે પૈસા લેવા ઓહો. તો 52 લાખ લાવ્યો છે તી ઓય કર આપણે બે હતા પેલો જમીનના હય પૈસા રે હવે અમે પાછું કે 52 લાખની કે મારા પાસે તો ગાડી છે. હા હા અને પાછા મને તો ગીત ગઈ ગઈ ને પેલું એ કાયો કર્યું મને હા. મારી આબરૂ કાઢતા હતા ને. પણ આજે રહ્યો આવો જીત ગયા તો આવડતો નહીં પેલી વખત એની તમરી ઉતારી હતી ખબર હે કે ઓય કર જ માર્યા હતા. હા તને કે ધૂળ પગમાં ના રહે હે તો લબા યપુને પેટારા ઉચકેતા હતા કાલ હે? ભાઈ, યપુને ઉચકેતા હતા. મારો હારો પેટારો એને પેટ ફૂટા ઓવે, એવું કીધું આવું મોટું પેટ કરી આવું. ઓવે જોને નવા દાર આયા હોય એવું કર્યું છે મારા દીવોએ હે બોલો હું તમારું લીધું તે બીવાય તો ના જોઈ રહ્યો. એ ફૂસી ગયેલો છે ને હા. એ પેલો કોલસા જેવો અંગાતરો ને એ સરાય સરાય કરે છે ઓહો. પણ એમ નહીં ઓહો. એ મગલો પણ ના આવ્યો તારે એ આવતો જ આવ્યો. એવું હોય તો પછી ફોન કરું. ના ના નહીં કરવું ના કહે શક સમકી પર છે ને તો એનું પેટ બેટ ફૂટી જાય ને તો લોસો મારશે એનું એમ. પાછું એમ આવડું લાગશે. પેટ થઈ જાવું. ઓવે. એનું પાછું એમ લાગશે કે કાળભાઈ ને છગનભાઈ બે જણા મારતી તો મને તો હિંમત નહીં લાગે. ઓવે. તો કે કાલે તો હું ધબ્બડીને કારણ કે અમારે એ હાથમાં ખવ મેળ ઉપડી બાકી જ નહીં મીએ તમે ઈકન જાય કના ઉપર ખણબાત હતા કોઈ ના ઉપર નહીં આ પેલા ઘઉં વેકી વેકી ખંડ બાકી છે અને એમના. આ રીતે મારીને તો કોઈના ઉપર ખણબાત નહીં કર ના લગી રહી નહીં તો પછી એ આજે આવે ને અને ભાઈ નાખું બધી આખી જવાની જતી રહી પણ હાથમાં એક ખંડ ના જઈ. 12 મહિનાની ખણબાત તું મારા પહાયા કરે છે ખંડ ભાઈ જશે યાર. ઓમાં ગોબે કીધું તું ગોતા બધી આટલો બધો વરસાદ લઈ પડશે જાઓ, ગરમીનો. ભગવાન આઈ તો લે, બે હોય. આખી દાદ જતો હોય મરે આયો એક નાળો મળી જાય ને તોય સારું છે એ સોય જાય એવું નહીં પાછું મળશે એટલે હમણાં હાલ ખંડ ભાઈ જશે જે હમ કાળભાઈ 12 મહિનાનો હું ભણેલી હોય તો અને મેં ખાસે હોનું માં નહીં અત્યારે ભાઈ મેં કહો પરથી વાત આવી કાળભાઈ પેલો મતલો ને ઘર ઘરે એટલે દારૂ લુગડો પહેર્યા હતા ને તારે કાઢતો જ નહીં. એ જવા દે નહીં પણ તું આ કુબી કે મે કોઈ સિલી ખબર છે નહીં પડતી એક કીધે ઓમે આટલા એમ નાકના બાલ બરી જો એવું છે કોમ કા આટલા બે મને તો રોજ કાઢભાઈ હું મારું છું પણ આરે સુધરતું જ નહીં. ઊનું પાણી કરીને નવરાવો અને ઊનું પોણી કરી તો આ તો મહિને ઉપર વેરો તે સોબરીમ ગોબરું ભરી જવાનું મહિને નાતો નહીં. આ વરસાદમાં લઈ આવજે તજે ચાલો યે લે. ઠંડી વાય છો ઠંડી વાય અને છે આ લગાવ્યો નહીં એકલો એકલો એમાં બાને હું દેવતામ ભરવું છે તે લગારે ઓણ કઈ દા. જો હે, કાળભાઈ પેલા ને મોહણીયમ લઈ જઈને હરગાવજો અને તે હા. તપીરે મારે હાર સારું હોય તાપી અમે ખાને ભાગી જાય અમારે હાલ હાથમાં આવી ડાયરેક્ટ કાળભા એ આવે તો કાળભા આવો
આવો તો કયો પણ ઘણા દાડા આયો નમતી નહીં આવવાની આપણે આપણે તો નમતી નહીં આવવાની પછી આ કાળો બોલતો નહીં આ ભૂત કાળો બોલતો નહીં એ, બધા નાખો. સાયકલની રીંગો પછી છે હા ઓહો. જાવ બતાજે કાઈ આમાં લાગી ઓ હારું લાગે તો છે રાતી તો લરેવડે પછી આ કેમેરાને રીંગો આવું છું પછી આ કોણ તો કાલે માપ મારે ખબર હે કાલની વાત મગલા તું એમ આપ મારો ઉભો રહેતા એ નહીં આ રહ્યો કોઈ ગાડી લાવ્યો છે મને લાગે બે એ અલે એ એ ગાડી મારી એ કાલી નહીં મારી વાત સાંભળ. એ ગાડી કોની છે ખબર છે આપણે વાહમાં. અને મને હું એ નોકરી રાખ્યું છે અને એ આ આવા તમારું મારી ગાડી છે એ પેલું સંડાસ તો હજી સાફ કરવાનું છે. સંડાસ તો તમારે પેલો છબ્બુ સાફ કરો શંભુ તો અત્યારે રૂએણ છે શીખાવાની એટલે રોજ મેલી કર. કોઈ શીખાવાની પેલી હજી કરોડો પછે નહીં જમીનના એ હજી રૂપિયો નહીં આલો તને વરાગજી એ ભાગનો હા, જમીન એ નાલવા ઘેર નથી મોકલી દીધા અમાર હાડું ને હા ભાઈ હા બોલો ઓન તો કાળ કાળા દાડો કોઈ કાળા મળે કાળા દાડા હવે દેખાય ના તો ગણો ઓવે હારું એ રે છે ઓવે આ છત્રી વારથી આવે અને આ છત્રી ઉડી જાય એવું કેમ આ તો સાલે બારે માં છત્રી તો અમાર ભત્રીજા પા ડાયરેક્ટ પેલું એરે કરાવ્યું છે લે ડાયરેક્ટ મઢાઈ છે છત્રી તમારી તો મારી કરે આપો હા. મનુ કાકા કાકાએ ડબલું લેજો અમે બીજો પાછો ફોન બદલી નાખ્યો ઓપ્પો. મગ બધી ઓપ્પો. તને બંધ જા. બને ઓના મોઢામાં તો મગ મું ભર્યો મગલાના મોઢામાં તો એ કાળિયા, માપમાં બધું. એ નહીં નોકરી રહ્યો તો કે નહીં રહ્યો એ પેલા કે અલ્યા મારી ગાડી હતી તો વેચી મારી ઘેર પૈસા પડી જાય અરે રે ખા હું કહું એ ખાય હું ખા આ કાળો કોલસો ખાતા બોલ એ એમની ક્યારના ભીખાને. એની ચોગન ખા કાળા કોલસા નહીં કહું છું એ નહીં કાળા કોલસા ચોગન ખા તારે તું નોકરી નતો રહ્યો સાક નહીં નોકરી જ હું રાખ્યું છે તારે તારે પૂછી કરવા નથી, એમાં તો ઈનો કરે તો. ઓવે આ પાછો કાઢી સરપંચ ની ગાડી. એ હાથ નહીં ઉપાડવાનું મનું નામ જાઓ અને લે કે? તારે મનું મર્યાદાથી બહાર ના કરતો હતો. એ આખી જવાની જતી રહી પણ હાથમાં એક ખાનાથી ભાગી નહીં ખબર નથી? પણ મારી પાસે કે તમારે શંભુની ભાગો, તમારે શંભુએ બહુ ટેટેક કરે છે. એ શંભુ તો એને તો મૂજ બનાવ્યો છે એવો મૂજ બનાવ્યો એ તમારે સીધા કરવા માટે આ મને હવે ખબર પડી આ કાળો કોલસો એ જ બધું લહેરાવે છે હે ને ઓવે ઓવે શીખા, ભલે આપો, તું કાઢો. પણ જો, અને આ મોટા પેટા એનું પેટ ફોડ્યા વગર રહેવું નહીં હવે આ કાળીએ ખાવા જે બહુ ગરમી કરે છે. ગરમી તો ઉતારવી પડશે મારે. એ નહીં એ કાળો. હું છે બોલ મેં કેટલા દાડા લઈને આવ્યો? આ જો કે 4-5 દાદ રહ્યો હું તો વધારે નહીં રહ્યો રવાન નતું? ના આ તારા મોઢા મગ ભરવા આવ્યો છું હું. મગ તો મારા ને આના મોઢામાં ભરવા પછી મારે. મગલા આખા તાર ભાઈ ઓના પણ કોઈ પૂંછી ખા નતું તે માછાઈ નહીં નાઈ ખબર છે તો આપા, તમને ખબર નહીં, ફૂંસીકાઓ અન્ન હતું ને એમાં પેલા રોપ થતા ઘેર જતો રહેતો. લોક તોતરો તો લે લોક તોતરો એક નાખી જિંદગી રહેવા આપવાનો છે અને મને લેવા આવ્યો તો એ રહ્યો તો. હા. એ જિંદગી આવતો પણ એના ઘેર આવવા જતો રહેતો. પેલી મીઠાઈઓ ખા. ભાઈ, ઓવે, તમે બહુ જ નતું ફોન કર્યો તો બહુ જ. મીઠાઈઓ લે, ખા. હોભળી લે. મીઠાઈઓ લે, હજી ફેક્ટરી થઈ. ના, એટલે ના, ફેક્ટરી વેચીને એક જ આપવાનું છે એમાં મીઠાઈ ખાવા જતા રહ્યા છે, કોઈ ફૂંસીકાઓ ના હોય એટલે. મીઠાઈ જ ખાવા જવાનું છે તાર ભાઈ પૂંછી ખાવા કણા પાન નહીં ઓય ના પાસે નહીં એ વળી મોઢા ઉપર જ બોલવાનું હોય ને આમાં ફૂંસીકાઓ કોના પાડી દે તો ખબર તો તમને. મનુ, માપમાં પાછું માપમાં. વાક્યોમાં આપણે ગુલાબ જાંબુ તેના પાસે જ ભીખા જેમ આટલા બધા આલ્યા ઉડી રહ્યા છે, અમુક પોકો ભાગવી પડશે મારે. આ કાઢવા તો પછી આ ખીચડી ખાઈ ખાઈને આપણને ખીચડી ખાઈ ખાઈને તો આ પૂરી જશે સગન માપમાં માપમાં. બાપમાં તો આજે નહીં રે, પછી કાલે નહીં. પછી પેલા પાછા બૈરામાં દુકાનના ગાંડા પડી પાછા વાળા અને આ તો કોલસા થઈ થઈને કાળો થઈને બોલે. ઈમો સગન પછી સગન બોલો કહું પેલું કયો કયો
કહું ભીખા એટલે કયો? હું કહું પછી એમાં પેલા સોળિયો જેવા સારા કરો છો કોણ કરે છે? ખબરદાર પછી એ તો દેખાય છે કોણ કરે છે. એ નહીં સૌ કર્યું આને ખબર હે મગલાઈ આવતા કોક મેળો ભરવાનો છે ને તે આવતા ઈન બૈરાનો હલ્લો પહેરી ફરતો હતો બહેરાનો હાલો તો તમે કાળું તમે પડતા હતા હાલો ના આવે. ઘાઘરો આવે. ગાગરો પહેરે તો યો રે ઓય પહેરવાનું છે કે અનુભવ છે. પહેરે તો અમે નહીં પણ કોને પહેર્યો છે લે તો અમને ખબર તો પછી કોનો જગત પછી ઉડવા રહા દે પછી અને આ તો એ નહીં આ શિવ પર માપમાં આપોડ હતું એમ. એ આગુડે કેમ મજા આગુડે એ આથી ચાલ નહીં ભાઈ તમારે માર ખાવાનું. બદલે અલે માપમાં તો તું જે વધારે બખાડા ના કરતો તું ના કરતું કાલે નકાકી આ જવાની મહિના જતી રહી છે પછી ખંડ પાકવા વાર નહીં લાગે કહી દીધું એ તારા જેવો તો શેતલો ને ભમાયા છે મુએ તો પછી આખી જિંદગી જતી રહી પણ આ ખણા જ દો કઈ ભાગશે વાળા છે અને તો એ નહીં નહીં એમ જવા જે કરવું હોય કરી લેજે. હા અરે જો કોઈ તું જેવો લઈને આવ્યો છે લે મોઢે. હે બરાબર છે એ હાથના ઉપર તો લે એટલે કાભાઈ તારા છે તો તમને હાલ ખબર પડી જાય. એ મગલા તું એ બંધ થજો. ખવાઈ જઈએ આખું ખાઈ જાય માઇટલો આટલો બધો ભેગો થાય તો તલિયા ઉડાડી દે તને ડાયરેક્ટ કે મગજના મોઢામાં ગાળ દીયો. ઘર હાથ જ થઈ તો આવું છે. મગજની જરૂરત થઈ મુજ મગર જેવું છું આખો ને આખો ખાઈ જવું એટલે કાળભા અમે તમે સગ્યા તો પાછા અમે પાછી કૂતરીઓ સી બનવા જોઈશું કૂતરી તો કૂતરીઓ એક જ કે હોય અને ઓ અને આ કૂતરા કોણ છે ખબર છે? તમે બે. એ તો કોણ છે? ઈ મગાજી વળતું બે. એટલે યા હું એકલો હતો. ઈ મગાજી એ વળતું ઉભા રહો. એ નહીં. મગાજી વળતું કૂતરા ચાર વાને એ નહીં. સી તો એ પાછું જો કારી કારી તવી કારો કારો સુલો કારું કારું મોઢું કાળભા માપો પછી ન કરે આમાં તો મને તળા પર જીવ છે પછી ઊંડો ઊંડો કૂવો પેટારાનો કૂવો એના તને કાપી નાખું પેલા વરસથી તમ બોલાવે તો કાળિયા તે તારી સરબી ઉતારવા બોલાયો સર તો તારી ઉડી એટલે પછી સાંભળી ના કરતો લે ને ખબર છે ને મારી તને હે એટલે જવાની જશે રે મારા હાથમાં. હાથમાં લે લેજે પછી ખબર છે ને તારી મને સી ના બનાય પછી છી તો શું હું કઈ નાખી બોલ છી તો શું સી ના બનાય છી તો શું કાભાઈ બે હતા તમે આ હું એક પોઈન્ટ મારું. હા માર લે પોઈન્ટ માર તમે બેસી અને અમે બધા કૂતરા પણ ઓરિજિનલ કૂતરા હોય છે એ તો છીંગલિયા ખાઈ જાય છે. પણ ઓરિજિનલ કૂતરા આવતા જ નહીં યાર. એટલે આ રે ઓરિજિનલ છું લે લે પેલું કુકરલી હોય છે કુકરલી કુકરી નહીં, લે લે ઓરિજિનલ અલે ઓરિજિનલ છું ઓરિજિનલ હું કરે કે ઓરિજિનલ છું લે હું કાળભા original. માપમાં લે ઓરિજિનલ છું પણ લે ઓરિજિનલ છું ઓરિજિનલ છું દે ને લે કાળભા ઓરિજિનલ છું લે ઓરિજિનલ છું લાવ ચલા લે જો કોણ કૂતરો કોણ છે ખબર પડે વધરી નાખો હે
ઓરિજિનલ શું લે એમ ના કહેતો મને તું પછી ઓવે ગુલાબજાંબુ અલે ગુલાબજાંબુ તું રાધે લે તું મેં દે લે બધું બાજરી વાટવાથી પહેલા તનીના વાટી લાગો રાખજે તું આમાં કર એ બીવન હોગવ છે તું જતું રહી છે તમારા એ વિરોધ નહીં તું હોગવ છે તું જતું અમારે બે હલે એ કુતરી વખત આપણે નહીં જવું કૂતરી તો કુણ જાય તો ખબર છે પછી તમે બેસો બીજું કોણ છે ઈમો કારના પટાવે પેલી મલાઈ પટાવવા પીવાઈ ડેડ ખરા ખાલીનો ખેલ રચવો તો આવી જજે એટલે કાળિયા બાપ મોરો આઈ જા રચવા ડેડ બંધ હો કાલ આપણે પાવર પડ્યો બે જે બે ખબર પડે ને મનુ માપ મોનો ન કે એકલો હાથમાં મળે તો પછી એટલે મને એ બધા તમડી ના કરતો નકર બે બે હાલ ખોઈ જાવ આમીના કોઈ તો તમે ચાલે તું મનુ આમાં મનુ આપણે રસ્તા રોજ જોપો તો હોય છે આપણે અરે જો ભૂલે જાય ગોચી ગાયો આ તારું કારું ગુલાબજાંબુ એ અમે ના ખાઈ તું બોલતા કાળિયા અમારું નામ કાઢ્યો નહીં તું કાળિયો જ શીખો પછી કાઢ્યો છું પણ કારું ગુલાબજાંબુ ખાઈ ગયો લે હું પછી કાળો કરે ઓરા કે તને ભલે કાળો હું કારો થયો પણ એ તારા મગ બુદ્ધિ ખાઈ ગયો હે તારો ભાઈ ખોવાઈ જાય એટલે મારા આગળ તને ખબર નહીં લે હજી ભાઈ કાંગલી તો છગડ ઈમો તો તને બોલાયો હા ઈમો તો એનો બોલાયો કાકો છે લે, એનો કાકો છે એનો એટલા આવે છે બચ્ચી. ઈનો કાકુ પત તને બોલાયડા અલે એ મુઈ બીવાતો તો- તો એ એ બીવાતો તો એ ભાઈ કાંગલી તો બેટા, એ મારો મોર વઈ છે લે. જાતે નહીં આયા એ તો ખબર છે પછી કોણ કે જાતે મુને હાલે હે તું મારી ઘરવાળી છે મારી હોર રાખી જા ખુદારો એ તો પેલા ફોન કર્યો હશે લાઈ મને પૂછ- મારે પાસે ફોન નહીં તો મને ફોન છે ત્યાં કર્યો એ તો તને બોલાયો હવે બધું પૂછતું તું તું હજી જવાન કર અને પેલી નોકરી મું લાઈ જાય કાલથી તને છૂટો કરાવે એ ગાડી તો વેચી બારી એ ગાડી વેચી બારી પાછળ પાછી લાગે કેના મને ખ્યાલ તને પાસે કેનલમાં નહીં હવે પેલી રોડ ઉપર પડી હે જોઈ હોય તો નોકરી મું મેલે છે તમે નોકરી તો તું જાતો તો ઈમાં તો કોઈ પૂછી કાઢ્યું નહીં ઈમાં તો પાછો આવીશું હોય કોઈ શીખવા નહીં આ પેલો તારો બાપો મરી ગયો ને એની જમીન મું વેચી છે અરે પેલો 10 રૂપિયાની હોય ને 10 કોઠાની હું વાત કરીશ સપ્તવરી હકીકત હોય ઈવો કાલ ફેંકતું તું પૈસા એ ઘેર પડે લે હેડ જોવા છે મારે હેડ. લેડ લે હેડ જોવા છે હેડ. ખાલી કાઢવા જો ભૂલી જોઈએ ચાવી તો ખોવાઈ જઈએ મારે આ ઘરમાં પૂંછી ખાવા કોઈ છે ને મને પૈસા બતા લઈ જાય એ કાઢવા ભૂલી જોઈએ ચાવી ખોવાઈ જઈએ હવે આવો તો ફેંકું તો ફોડો પછી એના પકવાના ના ના હે કાઢવા તો ભૂલી જોઈએ ચાવી ખોવાઈ જઈ જાય રે ચાલો બે જણા માફી માંગવી છે કે નોકરીથી કઢાવું માફી તો માંગુ હે તો માગવાનું કરે જ પેલી આજ છેરી આવી ભૂલ કદી નહીં થાય પણ નોકરી તો તમારે શંભુ નહીં કરતો નોકરી તો મારે શંભુ કદી ના કરે લે હું કરવા ના દઉં એનો કાકો વાગે જેવો બે છે જીતો હા એડો માફી માંગુ બે જણાની કાચેરી આવું કદી નહીં થાય કે કદી નહીં કરી હા કાચેરી કદી થવું ના જોવે હા. નકા ગોમની બહાર કાઢવામાં આવશે તો વરાગજે બાજુ પણ સગન સમજાઈ જાજો પાવર ના કરો સેકન્ડ નું પાવર કરવાનું જ છે હવે હવે થશે કાયદેસર પણ આ મનુ નો જાવ પછી તાર જો એના કાકા ઉપર વાત આવશે ને તો એ પણ સાજો નહીં રહે જોવા કહી દીધું. તમે તમારે ભીખા પર વાતો છે એટલે અમે પણ રાજા નહીં રહી. એ તો મનુ તો જે માધુ નહીં હતો એ તો આખા ગોમને ખબર છે ઓવે વધારે હાલ બોલે નહીં ને કમરે એકે ફોને આપણે રસ્તા ઉપર આવી જાય બોલ એકે ફોને ખાલી રસ્તા ઉપર તો ના આવી શકું, તાકાત જ જોવું છે બતાવું નોકરીથી કઢાવું હાલ ના અમે ઘેર જઈએ તાર અમે. ને કરવાનું કરો હવે ગયા ડાયરેક્ટ સીધા ને સીધા હોવા તિજોરી નહીં ફેંકવું છે એક નંબર નો ફેંકવું પાછો નહીં પડતો ફેંકવામાં અને અમારા બાપુ હતા ને તે મારા બાપાને આવતા ફેંક ફેંક કરી તો મારા બાપાને જીવતે જીવીને બાપાને મહિના શું થઈ હોવા પેલી સટ્ટાઈ આવે છે ને એ પાથરીને ઊંઘે છે અને આ પાછો રોડ ઉપર પેલો સાપરો કરી હોવે. અને સોલવાનું તો એટલું સોલ છે અને નોકરી મુદ્રા છો એ 2.5 પૈસામાં
એ તો હારું છે કાળભાઈ કે તમે વેકણ આવી છે નકર મન તો યાર બે જણા ગોઠતા જ નહીં હવે ગોઠવી પાહો કે કરવા ખબર કે સ્કોર્પિયો સોરાની છે સ્કોર્પિયો તો કીએ તાર ભત્રીજો સ્કોર્પિયો જેવો લાગે છે નહીં સાચી વાત કયો સાચી વાત એકદમ મોડેલ એનું છે કે નહીં બાલજુ આવો બાલજુ તો પછી મનુ તારા પાછું આમ થોડું માપમાં બોલવાનું હા બેટા નકર તમે પછી હાથમાં ખણ કાળભાઈ બાકી હાલ હા, બરાબર વાર નહીં લાગે કારણ કે છે ને હવે એ ગમે તે હોય એ કારા કોલસાને વાત ના કરતો તું ભેગો ના થતો એ બા બેઠો એ નહીં હો કારા નકે કોલસા તું પાસે એકલો પડે ને તને મારતી પાછા ભેગા થઈ મારી તો હું એ કે દારે ખોઈ ના અમે શંભુ બે કાલથી એમ ગાત જ પડશે હા જો મારો ભત્રીજો શંભુ હોય ને તો આખું ગોમાં તો પાછો ના પડે સાચી વાત છોકરો એ રાજ આબાન જતું હતું ઓ આવશે હોતનાર આવવાનો છે તું એના લઈ જો કાળભાઈ તો ઓ જે હોતનાર છૂટીને 7 વાગે ઘેર આવશે એટલે 7 વાગે એ સ્ટીમો આવશે 7 વાગે એવું છે ઓ નક ઇન તમાર ઇન કાશીના ભાઈ છે ને એ મેલો આવશે એવું છે હા અરે રતન આપણે કાલ મળીએ હા. બરાબર ઓ તે તમે તો મારા ઘરની હાલત શું કરી છે રવા લઈ ગયો તો તે તમ કાળભાઈ આ તને ઘરમાં બધું શું કર્યું છે તમે બધા છોકરો હેડ કરું છું હું તે હું તમને એકલા રવા કીધું છું કે આ બધાને લઈને પડી રહેશો તમે હું કાલ ગો રાખીને એક બે હતો ને તે હાલ આ બે જણા હતા ને મગન ને એ મને એવો સંપલમાં નકરી માટી હતી ને વહેંકણ આવી ગયેલા તે તને તો ચાવી આલી ના જવાય હારા સેકન્ડ છત્રી તું તો મારા ઘરની દશાઓ કરી છે ના અને અમે પેલું રોજ પેલું વાળતા તારું સાપરું પડી દે વરસાદનું દઈ સીધું કરી આય જા તો હું કાળભાઈ કરી આવું છું તારે. હા રેતન હવે જા હું શંભુને ફોન કરું અને કેટલા વાગે આવે છે હું પછી જોઉં હારું તમ કાળભાઈ હું આમ જાઉં હા રેડો હું એ ઘણી વાર ઊંઘું હવે હા થાક્યા શકશે મેં એ હેડ બાબુ થાક્યો છું લે બહુ હા